આપણે રોડ ઉપર રોડ ઉપર છે ડસ્ટબિન. સામે બ્લેક કલરનું પડે છે બસ સ્ટોપની બાજુમાં. એ બસ સ્ટોપ છે. કચરો અહીંયા દેખાશે નહીં. રોડ ક્રોસ કરવો છે આપણે રોડ ક્રોસ કરવાનો છે અહીંયાની પેલી બાજુ. હલો દોસ્તો, કેમ છો? સૌ મજામાં? ચાલો વોક કરવા. દોસ્તો અત્યારે સવારના 11:30 વાગ્યા છે અને 4 ડિગ્રી ઠંડી છે ને સવારના બહુ વહેલું તો હમણાં નીકળાતું નથી, નીકળે એમ છે નહીં, કારણ કે ઠંડી બહુ છે એટલે અત્યારે નીકળ્યા છે. બીજી વસ્તુ દોસ્તો કે અહીંયા આપણે જે રોડ ઉપર રોડ ઉપર છે ડસ્ટબિન. સામે બ્લેક કલરનું પડ્યું છે ને બસ સ્ટોપની બાજુમાં, એ બસ સ્ટોપ છે સામે દેખાય છે. તો અહીંયા પણ જો આ છે ડસ્ટબિન. ડસ્ટબિન ઉપર કંઈ લખેલું નથી કે કચરો મને આપો કે કંઈ કચરો અંદર છે, બરાબર. ક્યાંય પણ લખેલું નથી હોતું. આપણે ઇન્ડિયાની અંદર લખેલું હોય છે કે કચરો મને આપ, ડસ્ટબિન ઉપર લખેલું હોય છે ઘણી જગ્યાએ કચરો મને આપો, પણ છતાંય લોકો એની અંદર ન નાખીને જ્યાં ત્યાં ઉડાડતા હોય છે કચરો. તો ઈ તો ભૂલ કોની કહેવાય? આપણી જ કહેવાય, પબ્લિક. અહીંયા જો રસ્તા ઉપર નહીં તમને ક્યાંય પાણીની બોટલો દેખાય, નહીં ક્યાંય પાણીના પાઉચ દેખાય, નહીં કોઈ આપણે ટેટ્રાપેકના પેકેટ દેખાય, કે નહીં આપણે ચિપ્સના પેકેટ કે કાંઈ પણ એવો કોઈ કચરો અહીંયા દેખાશે નહીં. આપણે રોડ ક્રોસ કરવાનો છે અહીંયાથી પેલી બાજુ. તો અહીંયા થાંભલા ઉપર આ સ્વિચ છે, આ સ્વિચ આપણે પુશ કરવાની, બરાબર. આપણે પુશ કરશું એટલે સામે જે સિગ્નલ છે, સિગ્નલમાં જો અત્યારે હાથનો પણ જો દેખાય છે એટલે આપણે અહીંયા ઊભું રહેવું પડે. સિગ્નલમાં જ્યારે વ્હાઇટ કલર થશે અને માણસનું પૂતળું દેખાશે ત્યારે આપણે રોડ ક્રોસ કરી શકીએ. બધી બાજુ છે, જો આ બાજુ થઈ ગયું, સામે છે, અહીંયા છે, બધી જગ્યાએ છે. તો જ્યાં સુધી એ વ્હાઇટ ન થાય અને માણસનું પૂતળું ન દેખાય ત્યાં સુધી તમે ક્રોસ ન કરી. ભલે ઊભું પડે 5 મિનિટ 10 મિનિટ પણ રાહ જોવી પડે છે, ડાયરેક્ટ ન નીકળી શકે. જો હવે ટાઈમ થાય છે એનું. અમારે અહીંયાથી ક્રોસ કરવાનું હવે સિગ્નલ મળશે, જો મળી ગયું એટલે હવે બધી ગાડીઓ જે અહીંયા રાઈટમાં ગમે એ ગાડી આવતી હશે બધી ઊભી રહી જશે. અને હવે સેકન્ડ ચાલુ થઈ ગયું, મતલબ 15 સેકન્ડ માટે આ લાઇટ રહે છે કે તમે ક્રોસ કરી જાઓ. પણ સારું લાગે છે. હા, ને અમારે તો જો કે કન્ટિન્યુઅસ ડેઈલી વોક કરવા નીકળતા હોય છે અને 5 કિલોમીટર ચાલવું એ અમે ફરજિયાત કરેલું છે કે દરરોજ કમસે કમ 5 કિલોમીટર તો ચાલવાનું જ. જો અમે બંને નીકળીએ છીએ સાથે. હા, એટલે અમે બંને દરરોજ સાથે નીકળીએ જ છીએ વોક કરવા, અને જરૂરી પણ છે. કારણ કે વોક ચાલુ કર્યું કોઈ કરી દો ચાલુ, ભાઈ સારું છે, હેલ્થ માટે જરૂરી પણ છે. તો ચાલો વિડીયો બનાવીને મોકલાવો તમારો વોકિંગ નો. સવારે નીકળો વોક કરવા, સવારે ટાઈમ ન મળે સાંજે નીકળો. અમે જો અહીંયા વોક કરવા આવી જઈએ છીએ. જો આ વોકિંગ ની જગ્યા છે, વોક કરવા માટેની જગ્યા છે. સામે ટેનિસ નું ગ્રાઉન્ડ છે, આને ફરતા અમે વોક કરતા હોઈએ છીએ. તો જયારે રમતા હોય ત્યારે એ લોકોને ડિસ્ટર્બ થાય, આપણે ત્યાંથી પાસ થઈ. ત્યાં ઉપર સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલ પાસે અમે વોક કરીએ છીએ. અમે ત્યાંથી સ્વિમિંગ પુલ ને રાઉન્ડ મારીએ, 23 રાઉન્ડ મારીએ 3.5. ને ઘરેથી અમે અહીંયા આવીએ એટલે 1.5 કિલોમીટર ને જવાનું 1.5 કિલોમીટર અને 3.5 કિલોમીટર અમે અહીંયા અને રાઉન્ડ મારીએ. જોઈએ જયારે અમે આવ્યા એપ્રિલમાં ત્યારે સમર હતું, ડેલી આમાં પાણી હોય અને લોકો ત્યારે પણ 10 ડિગ્રી ઠંડી હતી, લોકો આમાં નાહવા માટે આવતા હતા. અમે આવી ગયા છીએ વોક કરીને 5.33 કિલોમીટર કર્યું આજનું વોક, બરાબર છે. આજે આવી ગયા, આજનો દિવસ થયો પૂરો વોક માટેનો. ફરી કાલે જશું ત્યારે પાછું તમને જણાવીશ. બહુ મજા આવી. અત્યારે ઠંડી પણ હજી ઈ જ છે, 4 ડિગ્રી ને મજા પણ આવે છે. તો ચાલો તમે ક્યારે શરૂ કરો જણાવજો મને. ઓકે, બાય બાય.